જય સુરપુર દાદા, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર દવે શ્લોકમાં. તો મિત્રો આજે શનિવારના દિવસે આપણે આવી ગયા છીએ સુરપુર ધામ ભોળાદ. તો મિત્રો પહેલાં તો આપણે દાન બાપાના દર્શન કરીએ મિત્રો, ત્યારબાદ આપણે સુરપુર દાદાના પણ દર્શન કરીશું. તો વિડીયોમાં બનાવી રહેજો. ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ પણ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરપુર દાદા લખીને વિડીયો શેર કરજો મિત્રો. તો મિત્રો આ બાજુ આજે પણ દાદાના સાનિધ્યમાં મોટી સંખ્યામાં દાદાના ભક્તોની હાજરી છે મિત્રો, તમે જોઈ શકો છો. સાથે જ અહીં દાનબા બાપુની પણ આજે હાજરી છે મિત્રો. તો મિત્રો હવે આપણે સુરપુર દાદાના પણ દર્શન કરીશું મિત્રો. અને અહીં લોકો આરામ કરી રહ્યા છે મિત્રો. પહેલાં અહીં એક જ શેડ હતો ને ત્યારે 2 શેડની પણ વ્યવસ્થા થઈ ગઈ છે મિત્રો. તો હવે આપણે સુરપુર દાદાના પણ દર્શન કરીએ મિત્રો. અહીં શ્રીફળ વધારીને આપણે દાદાના દર્શન કરવા જઈશું મિત્રો. તો મિત્રો સુરપુર ધામ ભોળાદ આજે ભક્તિના આસ્થાનું અનેરું સ્થાન બન્યું છે મિત્રો. સાથે જ અહીં દેશ અને વિદેશથી પણ લોકો આવીને દાદાની માનતાઓ અને બાધાઓ પણ રાખે છે મિત્રો. અને દાદાના સાનિધ્યમાં દાદાના દર્શન કરવા પણ આવે છે મિત્રો. તો આપણે અત્યારે સુરપુર દાદાના દર્શન કરી રહ્યા છીએ મિત્રો. તો કમેન્ટમાં જય સુરપુર દાદા જરૂરથી લખજો મિત્રો. અને વિડીયોને શેર પણ કરજો, જેથી કરી અન્ય લોકો દાદાના દર્શનનો લાભ લઈ શકે મિત્રો. તો મિત્રો સુરપુર દાદાના દર્શન કર્યા બાદ આપણે પાછા આવી ગયા છીએ શેડ નીચે. તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવેલા છે દાદાના સાનિધ્યમાં અને દાદાના દર્શને. તો મિત્રો અહીં દાદાના સાનિધ્યમાં બપોરે અને સાંજે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો. સાથે જ તમે દૂરથી આવતા હોય તો રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા કરી દેવામાં આવે છે મિત્રો. સાથે જ તમને સાંજે ચા પાણી નાસ્તો ને 24 કલાક માટે ચાલુ જ હોય છે મિત્રો દાદાના સાનિધ્યમાં. તો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો ચા પાણી ને નાસ્તો અત્યારે પણ શરૂ છે મિત્રો. તો આવી જ રીતે સુરપુર ધામ ભોળાદ દાદાનું સાનિધ્ય 24 કલાક માટે દાદાના દર્શન માટે ખુલ્લું જ હોય છે મિત્રો. તો તમે પણ ગમે ત્યારે દાદાના દર્શન કરવા આવી શકો છો. સાથે જ તમારે કોઈ દવાખાના માટે આવવું હોય, કોઈ વ્યસન મુક્તિ માટે આવવું હોય તો એના માટે તમારે દર સોમવારે સાંજે અને મંગળવારે દિવસ દરમિયાન આવવું. તો મિત્રો આવી જ રીતે સુરપુર ધામ ભોળાદે 24 કલાક માટે ખુલ્લું જ હોય છે. અને આજે પણ દાદાના દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે મિત્રો. સાથે જ દર સોમવારે અને મંગળવારે અહીં 12 થી 15 હજાર લોકો વ્યસન મુક્તિ માટે આવે છે મિત્રો. અને વ્યસન મુક્તિનો આંકડો પણ આજે 1.25 લાખને પાર થઈ ગયો છે મિત્રો. તો આવી જ રીતે તમે પણ વ્યસન મૂકવા આવવા માંગતા હો તો દર સોમવારે સાંજે અને મંગળવારે આવું મિત્રો. તો આ બ્લોગમાં આટલું જ. ફરી મળીએ. જય દાદા, જય માતાજી.